ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગાજર ને પાલકનું શાક, કે પછી તમે ભાજી કહી શકો એમ. તો એના સારું આપણે તો ગાજર લીધા છે 2 આ રીતના આપણે, ને આ 250 ગ્રામ પાલક છે 1 પૂરીઓ, અને થોડાક આપણે લીલા ધાણા લીધા છે, અને લસણ. તો લસણ આ રીતે આપણે વઘારમાં નાખશું ઝીણું સુધારીને, અને લીલા મરચાં 2 થી 3 અને 2 લાલ મરચાં આ રીતે ટુકડા કરીને લીધા. નોર્મલ મસાલા જોહે આપણે ધાણા જીરું મરચું અને હિંગ ને એ બધું એમ. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને તેલ જોહે. તો પહેલાં આપણે ગાજરને સુધારી લેવું. તો ગાજર છે એને આપણે છાલ કાઢીને સુધારી લેવું આ રીતે. પેલા છાલ કાઢી લેવું. કોઈ પણ ગાજર તમે લઈ શકો એમ, જે માર્કેટમાં તમને મળે એ ગમે ત્યારે બનાવી શકો. આને ડિનરમાં આપણે બનાવી શકીએ એમ, કે અમુક શાક આપણે રાત્રે જ ખાતા હોય છીએ, તો વાયડા લાગે એવા શાક દીના ન ખાતા હોય તો આપણે આ રીતે બનાવી શકીએ એમ, ગાજર ને પાલકની ભાજી એ રીતે. તો આને આપણે આ રીતે સુધારશું ગોળ ગોળ. તો બહુ જાડું નહીં કરીએ ને, એટલે જલ્દી ચડી જાય. આ રીતનું પાતળું. તો ગાજર આપણે સુધારી લીધા. તો હવે આપણે પાલક, અને આપણે ધોઈ જ નાખીશ. તો હારા હારા પાંદડા બધા આ રીતે નોખા પાડી લેવું. એકદમ અત્યારે લીલી પાલક આવે છે, તો વીણી લેવું આને આપણે. આની આપણે સુધારી લેવું પછી. તો પાલક આપણે બધી આ રીતે વીણી લીધી છે. હવે એને સુધારવાની છે. તો એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખશું 1 ચમચા જેટલું. આ પોળું હોય ને એટલે વધારે લાગે, બાકી એટલું બધું તેલ ન થાય. ઓકે, આમ જોવે છે તો તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણી પાલક સુધારાઈ જાય એમ. તો આ રીતે થોડી થોડી લઈ એને આપણે સુધારી લેવું. આ રીતે જ આ રીતની ઝીણી ઝીણી બધી પાલક આ રીતે સુધારી લેવું. એવું લાગે વધારે મોટા પાન છે તો આ રીતે કાપી શકો તમે. તો પાલક આપણે આ રીતે સુધારી લીધી છે, અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં થોડુંક જીરું નાખશું, ને લસણ, ને લીલા મરચાં, અને લાલ મરચાં, અને હિંગ. તો એમાં ગાજર નાખી દેવું આપણે. તો ગાજર આપણે પાતળા હાથે જ સુધાર્યા કે જલ્દી પાકી જાય. અને થોડીક વાર આપણે આમાં ફેરવી લેવું, 2 થી 3 મિનિટ તેલમાં તેલમાં. થોડુંક મીઠું નાખી દેવું. પાલકમાં મીઠું હોય, ખારી હોય થોડીક, એટલે મીઠું આમાં બહુ ધ્યાનથી નાખવાનું, એકદમ ઓછું જ નાખવાનું, નકર ખારું થઈ જશે શાક એમ. તો થોડીક વાર આને પકાવી લેવું આપણે ગાજરને. તો ગાજર આપણે પકાવી લીધા સારી રીતે. તો એમાં આપણે બીજા મસાલા નાખી દેવું. થોડુંક ધાણા જીરું, થોડીક હળદર, અને લાલ મરચું. તો લાલ મરચું તમે તીખાશ પ્રમાણે નાખી શકો. તો આપણે 1 ચમચી જેટલું નાખશું એમ, 1 મોટી ચમચી આવે છે. હવે આપણે
એને મિક્સ કરીને તરત એમાં પાલક નાખી દઉં. એટલે થોડીક પાલક મિક્સ કરી દેવાની, પછી બીજી પાલક નાખવાની, એટલે મસાલો બરે નહીં. આપણે ગેસ ધીમો કરી દેવાનો. એકદમ લીલી પાલક, અત્યારે શિયાળામાં પાલક ને મૂળા ને બધું બહુ સારું આવે. ને મિક્સ કરી દઉં. ને ફટાફટ થઈ જાય આ શાક. તો ડિનરમાં આપણે બનાવી હગી, અને બપોરે તમે ગમે ત્યારે ખાઈ શકો એમ આ શાક. અને જો રસાવાળું તમારે કરવું હોય તો રસાવાળું કરી શકો. ખીચડી આવી રહે કે એમ તમારે ખાવું હોય તો એને રસાવાળું કરી શકો તમે. પહેલાં ધાણા નાખી દે. તો થોડીક વાર પકાવી લે હું આને. પાલકની બહુ વાર નથી લાગતી, અને ગાજર આપણે પાતળા સુધાર્યા તો એ ફટાફટ થઈ જાય એમ. તો આને થોડીક વાર પકાવી નાખું. તો પાલક કઈ પાકી ગઈ સારી રીતે. આપણે કંઈ વાર નથી લાગતી એમ આને. ને મીઠું એટલે જ આપણે ઓછું જોઈને નાખવાનું એમ, કે પાલક જોઈને તો આપણને એમ લાગે કે જાદી બધી છે, તો એ જોઈને આપણે મીઠું નાખી દઈએ તો પછી પાલક તો ગળીને થોડીક થઈ જાય તો ખારું થઈ જાય. ને પાલક ઓલરેડી થોડીક ખારી હોય છે, એમાં થોડોક ખારો ટેસ્ટ હોય છે. એટલે મીઠું બહુ ધ્યાન રાખવું કોઈ પણ તમે ભાજી બનાવો ને એમાં એમ. તો આને આપણે પકાવી લીધું સારી રીતનું. અને જો તમારે રસાવાળી કરવી તો આ ટાઈમે તમે એમાં પાણી નાખી શકો, જેવો રસો કરવો હોય એમ. ને ખાલી આમનમ તમારે પરોઠા ભાખરી એ ખાવું હોય તો આમનમય ખાઈ શકો. તો એકદમ સરસ લાગે સારી રીતનું. તો ગેસ આપણે બંધ કરી દઉં ને ઉતારી લેવું નીચે. તો 2 થી 3 જણા આમાં આરામથી ખાઈ શકશે. તારે આપણે પ્લેટમાં કાઢી લેવું. જે રીતે આપણે મૂળાની ભાજી બનાવી હતી એના જેવું દેખાય છે ને. મસ્ત મૂળાની ભાજી. શિયાળો અત્યારે છે ને, મૂળા એટલા સરસ આવે છે ને, મૂળાની ભાજી સરસ લાગે. ને એની રેસીપી આપણે મૂકીશ. મૂળાની ભાજી મસ્ત એમ ખાવામાં સારી લાગે, સરસ. તો તૈયાર છે આપણું ગાજર ને પાલકનું શાક કે ભાજી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ગાજર પાલકનું શાક.